દિલ્હીમાં કોંગ્રેસની હાલમાં બેઠક મળી રહી છે કે જેમાં ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે, પરંતુ તે પહેલા એક્સક્લુઝિવ ન્યૂઝ 18 ગુજરાતી પાસે જે નામ છે કે જે સંભાવનાઓ છે તે લઈને આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે। 9 નામોની જાહેરાત થઈ, તેમાંથી એક નામ રોહન ગુપ્તાનું ફરી એક વખત બદલાઈ શકે છે, પરંતુ તેની સાથે સાથે પાટણની જો વાત કરી દઈએ, જેમાં ચંદનજી ઠાકોરનું નામ આગળ ચાલી રહ્યું છે। શક્યતાઓ છે કે ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે। ત્યારબાદ મહેસાણાથી હજી કોઈ જાણકારી નથી મળી, પરંતુ સાબરકાંઠા મહત્વનો વિસ્તાર કે જ્યાં આગળથી ડોક્ટર તુષાર ચૌધરી અને તેમની સાથે વધુ એક નામની ચર્ચા છે, તે છે રાજેન્દ્ર કુંપાવત, જેમનું નામ હોઈ શકે છે સાબરકાંઠાથી। ગાંધીનગરની વાત કરી લઈએ કે જે અમિત શાહને સીધો પડકાર આપી શકે તેવી પરિસ્થિતિ, ગાંધીનગરથી લાલજી દેસાઈનું નામ ચાલી રહ્યું છે અને બીજું જે નામ છે તે છે સોનલ પટેલનું નામ ચાલી રહ્યું છે। આ તરફ અમદાવાદ પૂર્વની જે બેઠક રોહન ગુપ્તાની ખાલી પડી, તેઓએ ચૂંટણી લડવાની ના પાડી, તો તેમના નામની બદલે હિંમતસિંહ પટેલનું નામ હોઈ શકે છે કે જેઓ હાલમાં શહેર પ્રમુખ પણ છે। અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાનું નામ જાહેર થઈ ચૂક્યું છે। સુરેન્દ્રનગરથી જાહેરાતની હજી રાહ જોવામાં આવી રહી છે। વાત કરીએ રાજકોટની કે જ્યાં સૌથી વધારે મહત્વની જંગ જોવા મળી શકે છે, રૂપાલા વર્સિસ હિતેશ વોરા અથવા તો પરેશ ધાનાણી હોઈ શકે છે। આ નામની જાહેરાત જે છે તે ટૂંક સમયમાં કરવામાં આવશે। હાલમાં સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ જે સૂત્રો પાસેથી માહિતી છે તેમાં જાણકારી મળી રહી છે। પોરબંદરથી લલિત વસોયાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદ વાત કરીએ જૂનાગઢની અંદર જેમ ભાજપમાં પેચ ફસાયેલો છે તેવી રીતે જ પેચ ફસાયેલો છે કોંગ્રેસમાં પણ। હાલના ધારાસભ્ય વિમલ ચુડાસમા ત્યાંના ઉમેદવાર હોઈ શકે છે, અથવા તો પછી હીરાભાઈ ઉપર જૂનાગઢમાં કોંગ્રેસ ભરોસો મૂકી શકે છે। હીરાભાઈ જોટાવાનું નામ ચાલી રહ્યું છે। અમરેલીની અંદર સૌથી વધારે મહત્વની વાત, જેનીબેન ઠુમ્મર કે જેઓ સૌથી વધારે આગળ ચાલી રહ્યા છે, અથવા તો પૂર્વ ધારાસભ્ય અમરેલીની અંદર પ્રતાપ દુધાત હોઈ શકે છે લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ તરફથી। આ તરફ ભાવનગરથી ઉમેશ મકવાણા જે આપ ગઠબંધન હેઠળ જાહેર થઈ ચૂક્યા છે। આણંદથી 99% નામ નક્કી માનવામાં આવી રહ્યું છે અમિત ચાવડાનું કે જેઓને ઉમેદવાર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। અને આણંદના જ પાડોશી એવા ખેડા જિલ્લાની પણ જો વાત કરીએ તો ત્યાંથી પણ કાળુસિંહ ડાભીનું નામ 99% કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે કે કાળુસિંહ ડાભી હોઈ શકે છે કોંગ્રેસના લોકસભાના 2024ના ઉમેદવાર। પંચમહાલથી હજી જે નામ જાહેર કરવામાં આવ્યું છે, ગઈકાલે કહી દેવામાં આવ્યું છે ફોન કરીને કે ગુલાબસિંહ તરફથી કે મને ફોન આવી ગયો છે અને તેઓ ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે। પંચમહાલથી તેઓને ફોન આવ્યો, પરંતુ સત્તાવાર હજી નામ નથી આવ્યું। ગુલાબસિંહે એવું કહ્યું કે મને ફોન ઉપરથી આવી ગયો છે અને હું ઉમેદવાર છું, જે હાલના ધારાસભ્ય પણ છે, ચાલુ ધારાસભ્ય, જેઓ લોકસભામાં પણ ઉતરશે। ત્યારબાદ વાત કરીએ દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર કે જ્યાં આગળ હજી પણ પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે, કોઈ ઉમેદવારને લઈને જાહેરાત હજી પણ નથી થઈ। ભરૂચની અંદર ચૈતર વસાવા જે છે તેઓ ગઠબંધન હેઠળ છે, સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી નક્કી થઈ ચૂક્યા છે, પરંતુ સુરતથી કોંગ્રેસ નિલેશ કુંભાણીને ટિકિટ આપી શકે છે, અથવા તો પછી દિનેશ સાવલિયાનું નામ જે છે તે સુરતની અંદર આગળ ચાલી રહ્યું છે। ત્યારબાદ નવસારીની પણ વાત કરીએ કે જ્યાં આગળ શૈલેષ પટેલ કે જે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે, અથવા તો નૈષદ દેસાઈ કે જેઓની જવાબદારી વિધાનસભાની અંદર સુરત શહેરને લઈને હતી, સુરત જિલ્લાને લઈને હતી, જેઓ હવે ઉમેદવાર નવસારીથી હોઈ શકે છે। અને આ તરફ વલસાડથી અનંત પટેલનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો કોંગ્રેસ આજે સત્તાવાર નામની જાહેરાત કરે તેવી શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે, પરંતુ તે સમય પહેલા જ હાલમાં જે નામ જાહેર 9 થયા છે તેમાંના 8 નામ કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે। એક નામ જે બદલાય તે અમદાવાદથી હોઈ શકે છે। અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી, ત્યારબાદના જે કન્ફર્મ નામ છે તે ફાઇનલ હોઈ શકે છે આણંદથી અને ખેડાથી અમિત ચાવડા અને કાળુસિંહ ડાભી। પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણનું નામ પણ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે। ત્યારબાદના જે બધા નામ છે તે સંભવિત નામો છે કે જેના પર સત્તાવાર રીતે હાલમાં જાણકારી નથી મળી કોંગ્રેસ તરફથી, પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે આ નામની જે પેનલ છે તેની ચર્ચા ચાલી રહી છે અને આ બેમાંથી કોઈ એક નામ હોઈ શકે છે। તો કોંગ્રેસના ઉમેદવારોને લઈને આ મોટી જાહેરાત જે છે તે અમે આપ સુધી લઈને આવી રહ્યા છીએ।